નમસ્કાર દોસ્તો, વાત કરવાના છે આજે એક નવી અપડેટ આવી છે રેશન કાર્ડને લઈને. 1 નવેમ્બરથી મફતમાં ઘઉં પણ નહીં મળે. શું થવાનું છે દોસ્તો, તેની સંપૂર્ણ વિગતો સરકાર દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે. તેની માહિતી આપણે આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે દોસ્તો. તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શરૂઆત કરીએ દોસ્તો, શા માટે નહીં મળે. 1 નવેમ્બરથી આ મહિનાની અંદર તમને ઘઉં મળશે, પરંતુ આવનારા મહિનાની અંદર મફત ઘઉં પણ નહીં મળે. શા માટે નહીં મળે? જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ KYC કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. દોસ્તો શા માટે નહીં મળે? તો તમારા પ્રશ્નનો જવાબ અહીંયા તમને મળી ગયો છે કે જે લોકો મિત્રો આવનારો મહિનો, આ સપ્ટેમ્બર શરૂ છે અને આવનારો છે તે ઓક્ટોબર મહિનાની અંદર જો તમે રેશન કાર્ડની અંદર તમારું KYC નહીં કરાવો તો તમને ઘઉં પણ મળતા બંધ થઈ જશે. અને ઘણી બધી યોજનાઓ મિત્રો શું બંધ થવાનું છે તે આપણે આગળ જોવાના છે. તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. જો KYC કરવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામ કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે. દોસ્તો શું કહેવા માંગે છે કે રેશન કાર્ડમાં જો KYC નહીં કરવામાં આવે તો તમારું નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને બીજા અન્ય લોકોના નામ છે તે આ કેટેગરીની અંદર ઉમેરવામાં આવશે. કોના કોના નામ મિત્રો અહીંયા ઉમેરવામાં આવવાના છે તે આપણે આગળ વાત કરવાના છીએ. જો ઓક્ટોબર સુધીમાં ઘઉં છે તે નહીં મળે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર એટલે કે દોસ્તો 30/9/2024 સુધીમાં જો KYC કરાવવામાં નહીં આવે તો લાભાર્થીઓને આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધીમાં ઘઉં નહીં મળે તેવી સરકાર દ્વારા હવે ચેતવણી મિત્રો આપી દેવામાં આવી છે. જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ KYC નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત થયેલા પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ છે તે કાઢી નાખવામાં આવશે. જે લોકો આ KYC નથી કરાવતા, પોતાના અંગૂઠો મૂકી અથવા તો પોતાનો ફેસ બતાવી તમારા મોબાઈલ દ્વારા KYC નથી કરાવતા તો તેમાંના 100% હવે નામ છે તે કાઢી નાખવામાં આવશે અને એની જગ્યાએ બીજા નામ છે તે કોના ઉમેરવાના છે તે આપણે આગળ જોઈએ. દોસ્તો વાત કરીશું રાજ્યમાંથી 10 લાખ નવા નામ ઉમેરવાના છે. કોના 10 લાખ નામ ઉમેરવાના છે? તો ઉમેરવાના છે તેની સામે છે તે નામ કાઢવાના પણ છે. કોના? તો જે લોકો KYC કરવામાં સમજતા નથી તેવા લોકોના નામ છે તે હાલ સરકાર મિત્રો કાઢી રહી છે અને તેની સામે 10 લાખ જેટલા નવા નામ ઉમેરવાના તૈયારીમાં છે. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરાયા છે. કોના કોના? જ્યારે સમક્ષ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે આ નામ ઉમેરવામાં આવે છે. જેમાં 1,70,000 વિકલાંગ, નવ વિવાહિત, જો મિત્રો કેટલા? તો કે 1,70,000 જેટલા વિકલાંગ લોકો છે. ત્યાર પછી નવા પરિણીત મહિલાઓ છે. ત્યાર પછી બાળકોનો સમાવેશ થાય છે. 10 લાખ જેટલા લોકો છે તે મિત્રો આવા છે. નવા પરણેલા હોય 10,000 નવા પરણેલા હોય છે, વિકલાંગ હોય છે અને મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. ત્યાર પછી ભવિષ્યમાં સરકાર વિધવા મહિલાઓ, રેગપીટર અને વિછરતી પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડવાની યોજનાઓ ધરાવે છે. તો આ મિત્રો ભવિષ્યની અંદર સરકાર છે તે વિધવા મહિલાઓ છે તેમને પણ ખૂબ સારા એવા લાભો આપશે. તો તેવા વ્યક્તિઓએ ખાસ કરીને આ રેશન કાર્ડની અંદર KYC કરાવી લેવું જોઈએ. દોસ્તો KYC ક્યાં કરાવવા જવું તેના આપણે ઘણા બધા વિડીયોની અંદર આગળ ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં KYC શા માટે જરૂરી છે? રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન મેળવવા પાત્ર પરિવારો માટે POS મશીન દ્વારા રાશન કાર્ડમાં નોંધાયેલા પરિવારોના તમામ સભ્યોનું KYC જરૂરી છે. જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 82.20% જેટલા સભ્યોનું KYC બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. KYC સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની સંખ્યા 7,32,317 જેટલી છે, જેમાંથી 6,01,922 રેશન કાર્ડનું KYC પૂર્ણ થયું છે. દોસ્તો હજી સુધીમાં ઘણા બધા લોકો છે તે KYC કરાવવાનું બાકી રહેલું છે. ત્યાર પછી જોઈએ દોસ્તો કે 30મી સપ્ટેમ્બર પહેલા જો KYC નહીં કરાવો તો ખાસ કરીને તમને અનાજ અને બધું મળતું છે તે બંધ થઈ જવાનું છે. રેશન કાર્ડ KYC માટે તમારે તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે. તમારું KYC ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. રેશન કાર્ડ KYC મફત છે. જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈસરીસીપ મશીનનો ઉપયોગ કરીને KYC કરવામાં આવશે. દોસ્તો અહીંયા તમને સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે
તમે તમારા નજીકના ડીલર શોપ પાસે જાઓ, તમારા પંચાયત ઓફિસ છે ત્યાં તેને વીસીને મળો, અથવા તો મિત્રો હવે નવી એપ્લિકેશન આવી છે જેની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓના કેવાયસી થાય છે. કોના? તો કે પોતાની સ્કૂલની અંદર શિક્ષકો દ્વારા એક એપ્લિકેશન સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે મિત્રો. તેની અંદર વિદ્યાર્થીઓના કેવાયસી શિક્ષક દ્વારા પણ કરી આપવામાં આવશે. જો આ કેવાયસી કરવામાં તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારી આજુબાજુના આધાર સેન્ટર પર જઈ અને ખાસ કરીને મોબાઈલ નંબર પહેલા લિંક કરાવી લેવો, અને લિંક થઈ જાય ત્યાર પછી મિત્રો 24 કલાકની અંદર તમે 24 કલાક પછી અથવા તો 24 કલાકમાં મોબાઈલ નંબર લિંક થઈ જાય ત્યાર પછી તમે આ આધાર કાર્ડ ને મોબાઈલ ઓટીપી દ્વારા તમે પોતાની જાતે પણ કેવાયસી કરાવી શકો છો. દોસ્તો ખાસ ક્યાં જવાનું છે? તમારે જાતે કરી શકો અથવા તો પંચાયત ઓફિસ અથવા તો તમારો રેશન શોપે. લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. શા માટે દોસ્તો કાઢી નાખવામાં આવશે? રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલા જો કેવાયસી નહીં કરાવો તો તમે ઓક્ટોબર મહિના માટે ઘઉંથી વંચિત રહી જશો. દોસ્તો ઘઉં મળવાનું તમને બંધ થઈ જશે કેમ કે તમે કેવાયસી કરાવ્યું નથી. એટલા માટે આપણે અગાઉ વાત કરી હતી ચોખા પણ બંધ થવાના છે, તો દોસ્તો તમારું ઘઉં પણ બંધ થઈ જશે. તો તમારે સમજવાનું કે તમારું રાશન કાર્ડ હવે ન કામું થઈ ગયું છે કેમ કે તેની અંદર કોઈ પણ વસ્તુ મળવા પાત્ર નથી. જો 31મી ઓક્ટોબર સુધીમાં કોઈ પણ કેવાયસી કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત થયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે અને તેની જગ્યાએ અન્ય નવા નામો છે તે જોડવામાં આવશે. દોસ્તો વિડીયો આપણે અગાઉ મિત્રો અવારનવાર મૂકતા હોય છે કે કેવાયસી કરવા માટે શું કરવું છે, એની જરૂર પડે છે. તેના વિડીયો અગાઉ ન જોઈએ તો ખાસ આપણી ચેનલમાં જોઈ લે મિત્રો, જોઈ લેજો. કેવાયસી શા માટે કરવું, શું ઉપયોગી છે વગેરે માહિતી આપણે આગળ મૂકતા હોઈએ છીએ, અને ખાસ કરીને રેશન કાર્ડને લગતી વધારે માહિતી તમને આ ચેનલ પરથી મળતી હોય છે. ત્યાર પછી જોઈએ દોસ્તો તો કે વ્યક્તિઓનું નામ ખાદ્ય સુરક્ષા યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. શા માટે? તો કે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જો પાત્ર લાભાર્થીઓ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરવામાં આવે તો ઓક્ટોબર મહિના માટે ઘઉં ઉપલબ્ધ થશે નહીં. આ ઉપરાંત જો 31મી ઓક્ટોબર સુધીમાં કેવાયસી નહીં કરવામાં આવે તો આવા લાયક વ્યક્તિનું નામ સુરક્ષા યાદી જે ખાદ્ય સુરક્ષા યાદી છે તેમાંથી કાઢી નાખવામાં આવશે. તેને એક પણ લાભ મિત્રો આપવામાં આવશે નહીં. આવી ખુલ્લી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અને દોસ્તો જો કેવાયસી નહીં કરાવ્યું હોય અને તમારું નામ રેશન કાર્ડમાંથી નીકળી ગયું હોય અથવા તો રેશન કાર્ડ બંધ થઈ ગયું હોય તો તેવા લોકોએ શું કરવું? તો જે મિત્રોએ કેવાયસી નથી કરાવ્યું અને નામ નીકળી ગયું હોય રેશન કાર્ડમાંથી તો ખાસ તમે કેવાયસી દોસ્તો કરાવી નાખો. આટલા તમારું ફરી વખત છે રેશન કાર્ડની અંદર નામ એડ થઈ જશે અને તમારું રેશન કાર્ડ છે તે ફરી વખત શરૂ થઈ જશે. તો ખાસ કેવાયસી દોસ્તો કરાવી લેવા. કેવાયસી નો મતલબ શું થાય છે? કેમ કે કેવાયસી એટલે કે હાલ વ્યક્તિ મિત્રો છે એવી રીતનો તેનો અર્થ થતો હોય છે. જેમ મિત્રો પીએમ કેવાયસી કરાવ્યું હતું મોદીજીએ તે રીતે હવે રેશન કાર્ડની અંદર પણ કેવાયસી કરાવી રહ્યા છે કેમ કે તેને કેવાયસી ની અંદર ખૂબ સારી એવી સફળતા મળી છે. શા માટે સફળતા? કેમ કે ઘણી બધી ગેરરીતે થતી હતી રેશન કાર્ડની અંદર. ઘણા બધા વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા હોય તેનું પણ અનાજ હાલ મળતું હતું, પરંતુ હવે સરકાર દ્વારા જો કેવાયસી કરવાની અંદર આવશે તો જે વ્યક્તિઓ હાલ મિત્રો જીવિત છે તેમનું નામ જ આવશે અને તેના નામે જ રેશન કાર્ડની અંદર તમને જથ્થો મળવાપાત્ર થશે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી માહિતી તમને સમયસર મળતી રહેશે. અને ખાસ મિત્રો વિડીયો આપણે જો તમને દર મહિને કઈ જથ્થો મળવાનો છે, કેટલો મળવાનો છે તેની માહિતી પણ આપણે દર મહિનાના 2 દિવસની વાર હોય ત્યારે મૂકતા હોઈએ છીએ. તો સપ્ટેમ્બર મહિનાનો કેટલો જથ્થો મળે છે તેનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલો છે, ન જોયો તો ખાસ જોઈ લેજો. અને મિત્રો ટૂંક સમયની અંદર જ્યારે ઓક્ટોબર મહિનાની અંદરની જે વસ્તુઓ અપડેટ થશે ત્યારે તે પણ વિડીયો તમને મળી જશે. તો દોસ્તો આવા વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.